તો કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. બસ મોલમાં આવી ગયા છીએ અમે આજે થોડી ખરીદી કરવા માટે. અમારા મિહિરભાઈ પાર્કિંગ કરીને આવે તો અહીંયા સુધી એમનો વેઇટ કરીશું. જઈએ આજે માવઘાની મોલમાં. અમારી ગાડી મિહિરભાઈ પાર્ક કરીને આવી રહ્યા છે, જોઈ શકો છો તમે. અમારા મિહિરભાઈ બાઇકમાંથી સીધા 4 વ્હીલ લઈને પાર્ક કરીને અહીંયા આવી ગયા છે. હવે જઈશું અમે અંદર, તમને અંદર મોલનો નજારો બતાવીશું. શું કહેવું મિહિરભાઈ? હા, તમે હવે તો બાઇક જોઈ લીધી, હવે 4 વ્હીલ અમે તમને નહીં બતાવીએ. આગલા વિડીયોમાં જોતા રહેજો. કોઈ એક વિડીયોમાં તો 4 વ્હીલ બતાવીશું. જોઈ લો, તમને અંદરનો નજારો બતાવો. બહારનું લોકેશન જુઓ તમે ખાલી. સોફો સ્પેશિયલ આપણા માટે. મિહિરભાઈ બેહો તો તમે. બેહો મિહિરભાઈ, બેહી જવાનું. મિહિરભાઈના ફોટા જો કે આપણા તો નહીં પાડવાનું, વિડીયો ચાલુ છે, જોઈ લો. કોઈ તમને કશું કહે નહીં, ના પડે ભાઈ. જેટલા ફોટા પડાવો એટલા. સ્પેશિયલ ફોટા પાડવાનું મૂકેલું છે. તમારે જેટલા પડાવો એટલા પડાવી શકો છો યાર. હવે અમે ઇન્ટરનેટમાં એન્ટર થઈએ છીએ. તમને ધીમે ધીમે બધું વસ્તુ બતાવતા રહીશું, દેખાડતા રહીશું. અહીંયાનું નવું વસ્તુ શું લેવાય, શું આપણા માટે મોંઘું પડે, બધું જોવાનું. બધું જોયું. મેડમને પૂછી લીધું કે અંદર તમે વ્લોગ બનાવવા માટે અમને એન્ટ્રી આપશો કે નહીં. મેડમે કીધું બેફિકર બનાવો. જોઈ લો, બધું ક્રિસમસનું વસ્તુ છે, તમે જોઈ શકો છો. નાના છોકરાની પાંદડીઓ છે લગાવવા માટે. નાના છોકરાની ક્રિસમસની ડેકોરેશન તો અહીંયા તમે જોવો એટલે અઢળક જોવા મળે મિત્રો. જોઈ લો છે ને, એક નંબર. આ બધા બિસ્કિટ, અહીંયાના બિસ્કિટ એટલે રબ કરો તમે એટલે મજા આવી જાય. એક ગાર્ડન હો જાયગા. પાડી દીધું ભાઈ. અમારે જોઈને ગાર્ડન થઈ ગયું. આ ક્રિસમસનું વસ્તુ અહીંયા બધું ખાલી થઈ ગયું. તમે જોવો જ ખરા યાર. આ બધા બિસ્કિટ જો, અહીંયાના બિસ્કિટ જો ખરા. એકદમ એનાઉન્સ થાય પણ અહીંયાની ભાષામાં. દવની બોટલ ફ્રેશ 159. અહીંયાનો અમુક ભાવ જોવો ને તમે તો તમને એમ થાય શું હાલા બતાવી જ પડે યાર. આ બધી ચોકલેટ, આ બધી પછી નાના છોકરાની વસ્તુઓ. ચોકલેટમાં જઈશું, પછી બીજા સેક્શનમાં લઈ જઈશું તમને. જ્યારે અમે ઇન્ડિયામાં આવશું ને, ઇન્ડિયા આવશું ત્યારે ચોકલેટ લાવશું ગજબની, જે અહીંયાની ફેમસ ચોકલેટ છે. નાના છોકરાની વસ્તુ છે જો. આ બધું કૂતરા બિલાડી માટે તો અહીં ફૂલ ખાવાનું મળે ભાઈ. જો કે અહીંયાની પ્રાઇસમાં અહીંયા રહેતા હોય માણસોને તો એવું થાય કે ના ભાઈ કે બહુ મોંઘું નથી, એટલે બધા ઇન્ટરનેટમાં લેવા આવતા હોય. આપણે જેમ કે ડીમાર્ટ છે ને એ રીતના. જો મિહિરભાઈનામાં નાના છોકરાને જેવું કામ કરવું હોય યાર. નાની એવી ગેમ મળી જાય છે, રમવા ઉભા રહી જાય. લ્યો આમને કમનું આપણે ઇન્ટરનેટમાં ફેરવવા. એને ભાઈ પ્રેસ પહોંચાડી દીધો. આ પારો છે ને અહીંયા હતો, અહીંયાથી એને અહીંયા પહોંચાડી દીધો છે ને. એવા ટેલેન્ટ તો બહુ છે અમારા ભાઈબંધના. આ બધું પેડિગ્રી કૂતરાને ખાવાનું. મિહિર આવાજ જો તમે, આ તલવાર છે અમારી. તલવાર છે ગાલી દેવા. મિહિર આ તારે ઓલી લે ચાર્લી માટે લેવું છે, કઈ જોઈ લે. મિહિરભાઈના ઘરે એક ચાર્લી છે, તમે જોવો એટલે. તમે ચાર્લી પિક્ચર તો જોયું જ છે કૂતરાનું. સેમ ટુ સેમ એના જેવું જ છે. અસલ તમને લાગશે તો અમે વિડીયોમાં એકવાર તમને બતાવશું. જો આ પાણીની બોટલ, સોડાની બોટલ. અહીંયા છે ને સ્પ્રાઇટ મળે, કોકા કોલા મળે અને પેપ્સી મળે. બાકી થમ્સઅપ તો કદાચ નહીં મળતી ને આપણે. થમ્સઅપ મિસ્ટર બીન નું ઢીંગલું હોત જો મિસ્ટર જો તો એટલે લઈ જવું.
મિસ્ટર બીન થમ્સઅપ નહીં મળતી અહીંયા બાકી બીજી બધા સોડા મળે છે જો છે ને આ બધા આ જ્યુસ આ એક બોટલ લ્યો ને તમે એટલે આમાં લખેલું થશે 700 ml છે એટલે કેટલું 259 250 આ પૈસા નહીં કહેતો યાર આ બને જેટલું આમાંથી આપણે તે દિવસે બનાવ્યું હતું 4 ગ્લાસ 4 ગ્લાસ નહીં આવે 4 ગ્લાસ 4 લીટર 4 લીટર બને અમે બનાવ્યું હતું અમે આશ્રમમાં જઈને જો આનાથી એટલું મોટું આ એનામાં એટલો પાવર આવે ને કે આખું 4 લીટર તમારે એટલામાં પાણી ઉમેરવાનું તમે વિચાર કરો જો આ બધું શું છે ભાઈ આ પ્લાસ્ટિકની થેલી જો રોલ આવે જબલું જ નહીં રોલ આવે પછી આમાં રોલ તમે ખોલો એટલે કપાઈ જાય પછી બીજી થેલી આવે એટલે અહીંયાથી કાપવાનું આવે જોઈ લે આ બધું લિક્વિડ અમે છે ને સ્પેશિયલ તમારા વ્લોગ માટે તો સ્પેશિયલ અમે આજે મોલમાં આવ્યા છીએ તમને ખબર કઈ કામ નથી તો કશું કામ નથી આજે અમારે બસ ખાલી વ્લોગ બનાવવા માટે જો આ તમને દેખાડવા માટે અમે આજે મોલમાં આવ્યા છીએ મીરભાઈ તમને બોટલ બતાવે જો આ ચોકલેટ ની બોટલ છે બીજી બધી ઘણી બધી બોટલો છે પણ એ બધી બતાવાય નહીં હા બસ આ ચોકલેટ જોઈ લો ચોકલેટ ની ચોકલેટ ના બોટલ છે ને જો 540 રૂપિયા થઈ જો તો આપણે ઇન્ડિયાના થાય 1000 રૂપિયા થયા ઇન્ડિયાના અને આપણે ત્યાં 2 રૂપિયા મળે ટ્રેન ચાલતી નહીં પણ ટ્રેન ચાલે નહીં પણ તમે ખાવાની મજા આવે ખાલી જો આ બધા સાન્ટા ક્લોઝ અહીંયા જો આ બધા ઢીંગલીન ચોકલેટો તો નવી બનાવે છે અહીંયા છે ને આ બધી જો આ બધી ઇન્ડિયામાં હોય છે આ બધી ચોકલેટો તો ઇન્ડિયામાં હોય છે ભાઈ જો પણ અહીંયા ખજૂરની ચોકલેટો વધારે હોય આ બધા બિસ્કિટ જો આટલું બિસ્કિટ 49 રૂપિયાનું ઇન્ડિયાના આપણા 100 રૂપિયા થયા આ 49 રૂપિયાનું ઇન્ડિયાના 100 રૂપિયા થયા ભાઈ તમને લાગે એવું કે સસ્તું ઇન્ડિયાના ભાવે જોવા જાઓ તો તમને બધું મોંઘું જ લાગે બાકી અહીંયાના ભાવે જોવા જાઓ તો તમને સસ્તું જ લાગે મિત્રો કમાવાના પૈસા અહીંયા એટલે તમારે અહીંયા જ વાપરવાના હોય નાનખટી જો તમને બતાવું આગળ આવે મિહિરભાઈ કંઈક બીજું જોવો છો ચોકલેટ ચોકલેટનો ડબ્બો છે ભાઈ ડોલ વાળી ચોકલેટ છે ડોલ વાળી ચોકલેટ બતાવો ભાઈ જો આમ નાઈટ નવું આ મિહિરભાઈના હાથમાં છે ને તમે જોવો ને એટલે યુનિક વસ્તુ જ આવે તમને એમ થાય કે આ શું કરતા હશે ભાઈ એ તમે ફરન તો એમ થઈને વસ્તુની હાથમાં કઈ યુનિક વસ્તુ થઈ જાય આ બધી બોટલ તો હાથમાં નહીં લેવાય અમારે જે લેવાનું છે ને અમે લઈ લઈશું પણ અમુક વસ્તુ અમારે અહીંયા લેવાય એવું નથી ખાલી જોઈને મૂકી દેવાનું છે ભાઈ જો બતાવો ભાઈ અમને હાથમાં આવ્યું છે પાછળની બોટલ બતાવો આ તો બધી બોટલ છે જો કે આ બધું વસ્તુ આપણા કામનું તો છે નહીં જેને કામનું છે અહીંયા ફરીને લીધા કરે આ બધું ફ્રોઝન વસ્તુ છે જો ભાઈ નોનવેજ અહીંયાની એક શું છે ઈ વેફર છે જો આટલી વેફર એટલી તીખી આવે તમે ખાવ ને એટલે તમને બીજા દિવસે ખબર પડી જ જાય કે વેફર બીજા દિવસે ને એ ટાઈમે ખબર પડી જાય તમને તમારા વાટના કે તમારા કાનના તમે જોઈ શકો છો આ બધું આ ખારી સિંગ આ શું છે ખારી સિંગ છે ને રહી કાજુ સાથે જો ખારી સિંગ ક્યાં જઈ જો પીનટ્સ મસાલાવાળા પીનટ મસાલા વાળા છે 199 રૂપિયાની આટલી બોટલ છે 400 ગ્રામ આવે 400 ગ્રામ આવે આપણે ઇન્ડિયન માં 400 ગ્રામ પછી આ 60 રૂપિયા 35 રૂપિયાની છે આ 35 રૂપિયાની છે અને તે સેજ મોટી આવે ને 60 રૂપિયાની આવે આ રહેજો 70 રૂપિયાની જો અહીંયા આ ખારસિંગ બહુ મળે ગુલાબી શી ખબર આમાં શું નાખતા હોય શાકનો ખાઈ લો અહીંયા કાજુ બદામ એવું તમને વસ્તુ મળે કાજુ બદામ પિસ્તા હોય ને તો તમને એમ થાય કે ના બાકી આપણે આજ ખાઈ પિસ્તા 24 રૂપિયાના 30 ગ્રામ પિસ્તા હવે તમને એક વસ્તુ બતાવું યુનિક અહીંયા જે વસ્તુ વધારે વપરાય છે ને એ વસ્તુ તમને આગળ જઈને બતાવું આ બધું નોનવેજ છે જો બધું જ નોનવેજ જેટલા ફિક્સ છે ને બધું નોનવેજ છે કે આપણે કશું કામનું નથી આ બધું આપણે તો નોનવેજ અકતા નથી ભાઈ એટલે આપણને જામે નહીં એ બાજુ બહુ આપણે વિડીયો બતાવશું નહીં આપણને બધું જ ચાલે હા ભાઈને બધું ચાલે પણ એટલું બધું નોનવેજ નહીં હો એટલું બધું નહીં ખાલી ચિકન લાગે હા બસ એમ દારૂ બિયર આપણે અડતા નહીં કેમ કે એકદમ સંસ્કારી માણસ બાકી ખાવામાં ચાલે કે ખાવામાં થોડું ચાલે દારૂ બિયર ના વ્યસન કરવાના નહીં ને કોઈને કરવાના કરાવવા દેવાના ના બસ જો આ બધું ચોકલેટ છે આ બાજુ થોડીક પછી આ બાજુ વેફર છે જો આ વેફર છે 109 રૂપિયાની વેફર ઇન્ડિયન આઈટમ છે
દેખો M&M. M&M લ્યો મૂકી દો ખાલી મૂકી દો, આપણે બતાવવાનું છે ખાલી કે લેવા એવું તો છે નહીં. આ જો મીઠાઈ આગળ આવી રીતના મળે, સ્પેશિયલ દુબઈની મીઠાઈ છે આ બધી. અમે જવાના છીએ એક મોલમાં, ત્યાં મીઠાઈ મળે છે. તમને લાગે કે ના ભાઈ શ્રી કૃષ્ણની જ મીઠાઈ અહીંયા મૂકેલી છે, સેમ ટુ સેમ આપણા ખંભાત જેવી હો. જોઈ લો તમે મેન્ટોસ. મીરભાઈ અમારા મેન્ટોસ બતાવે છે. મેન્ટોસ નો ભાવ તમે સાંભળો 70 રૂપિયા. 70 રૂપિયા 50 પીસ. 70 રૂપિયા 50 પીસ આવે ને. આ બધી વેફર ને એવું છે. પછી વેફર ચિપ્સ, પછી શું કહેવાય નાચોસ, બધું કુરકુરિયા. આ કુરકુરિયાના 30 રૂપિયા. જો કે આપણે 5 રૂપિયા મળે ઇન્ડિયામાં, અને અહીંયા 30 રૂપિયા છે. 5 રૂપિયાની વસ્તુ હોય તમને આવું ના મળે. આ શું બિકાનેરી ભૂજી, આના 90 રૂપિયા છે. લ્યો વિચાર તો કરો તમે. અહીંયાના 90 રૂપિયા હો ભાઈ, ઇન્ડિયાના તો ડબલ થઈને ઉભા રહે. ભાખરવાડી. કાકરવાડીના કેટલા રૂપિયા છે? 64 રૂપિયા છે. બરોબર છે ભાઈ, અહીંયાના ભાવ બધું બરોબર જ છે. હા ચીક્કી, આ બધું ચાકનું છે ઉપર. ચીક્કી આ બધું ચાકનું છે ઉપર. હા તો ભાઈ બિયર વાળા ને દારૂ વાળાને કામ લાગે, આપણે કામ નહીં. હા શું છે જામ છે? હા બધા જામ છે. આ બી જામ છે. ના લીચી ના, લીચી અહીંયા ફેમસ છે પણ લીચી ના જામ છે. આ મેંગો ના છે. હા મેંગો નો છે. આ જાંબુન છે. લઈ લઈને એકાદી, આપણી પાસે પૈસા છે બહુ. હા હું છે લઈ લઈને એકાદી, લેવું હોય તો જોઈ લો. એમ તો વસ્તુ અહીંયા તમને યુનિક મળે હો જોવા. ચાલો પોપકોર્ન કરતા હવા વધારે છે. જો પોપકોર્ન ઓછા છે, હવા વધારે છે. મિહિરભાઈ જીમ. ચાલો આખો મોલ હજુ તો ફરવાનો બાકી છે. આ તો હજુ તમને થોડુંક 2-3 વસ્તુ બતાવ્યું છે. હજુ આખો મોલ તો ફરવાનો બાકી જ છે અમારે. જઈશું ધીમે ધીમે ફરશું. અમારી પાછળ આ જો હજુ ચોકલેટો અહીંયા આવી. ડેરી મિલ્ક, ઓરિજિનલ ડેરી મિલ્ક તમને બતાવજો. આ ઓરિજિનલ આપણે ઇન્ડિયામાં આવે તે નહીં. આ ઓરિજિનલ ડેરી. આ ઓરિજિનલ ડેરી મિલ્ક ઇન્ડિયામાં આવે જ છે. જો કે આ મિહિરભાઈ તો અમારા બોલવામાં બહુ પાછા નહીં પડતા. ના જોઈ લો તમે, પેકેજ જોઈ લો અને ઇન્ડિયાનું પેકેજ જોઈ લો, તમને ખબર પડશે. બતાવી દો કઈ જમા જે બતાવું લ્યો. હું તમારા સામે વિડીયો કેમેરો રાખું. ગુડ બાય. આ ચોકલેટ બરોબર છે જો છે. અમુક ચોકલેટ તો પેકિંગ અહીંયા એવું છે ને કે તમને એમ થાય કે ના પેકિંગ જોઈને જ તમને લેવાનું મન થઈ જાય. આપણે ડેરી મિલ્ક ઇન્ડિયામાં બને, અહીંની ડેરી મિલ્ક સાઉથ આફ્રિકામાંથી ઇમ્પોર્ટ થાય. બરાબર જો આ ઓરિજિનલ આવે. યસ અને આ કિટકેટ, આ બધી કિટકેટ છે. આ એક વસ્તુ મને નહીં ભાવતું, અંદર શું કહેવાય મલાઈ નીકળે નહીં. નહીં મજા આવતી. નહીં મારી મજા બર્થડે વખત લાવ્યા હતા પણ નહીં ખાધા. બર્થડે વખતે લાયા હતા પણ અમને મજા ના આવી. જો કે આ બધી ચોકલેટો છે. જો કે ઇન્ડિયામાં મળે એ ચોકલેટો છે એટલે બહુ. જ્યાં પેલા રૂપિયાના સિક્કા આપણે આવતા હતા તેવા જ હા છે. પેલા આપણે નાના હતા ને ત્યાં ખાતા હતા રૂપિયાનો સિક્કો. ડોલ હાથે ફ્રી આવે. ગોલ્ડન કર્યું, હોનું કરીને સિક્કો લાવતા હતા. આ ડોલ ફ્રી આવે ની. આ ડોલ ફ્રી આવે. કેટલાની છે જો તો? 163 રૂપિયા. 163 રૂપિયાની છે. તમે વિચાર કરો, આપણે રૂપિયા મળતો જ નહીં. જોવામાં કામ નહીં લાગે કે નવામાં કામ નહીં લાગે. કામ લાગે નહીં. હવે અહીંયાથી આપણે વળી જઈશું. આ ભાગ પછી જોઈશું. એટલે તમને મોલનો આખો ઇન્સ્ટ્રક્શન 2 વિડીયોમાં બતાડીશું. એક વિડીયોમાં તો ખાલી ખાલી ચોકલેટ ને ખાવાનું એવું જ. બીજા વિડીયોમાં ઈ મોલ મોટો છે આન કરતા. શું કેવું તમારે? જોઈ લો ફરવા આયા છીએ અને થોડુંક જોયું એવું બધું અમે તે. આ પાસ્તા છે. પાસ્તા જો હું તમને મિહિરભાઈ પાસ્તા બતાવો, તમે જોઈ લો એકવાર. 1 કિલો જોઈ લો 173 રૂપિયા. 173 રૂપિયાનો 1 કિલો પાસ્તા હો. નાના તેઓ મોટા નહીં, નાના આ પાસ્તા. બધું કરિયાણું બધું આમાં મસ્ત તો ઘઉંનો લોટ, પછી આ બાજરીનો લોટ, પછી શું કહેવાય ચોખાનો લોટ, એ બધું બહુ સસ્તું મળે. સૂજી, કારણ કે કઠોળ અને આવું લોટ ને એવું તો બહુ સસ્તું મળે અહીંયા. બધું સારું છે વસ્તુ. આ ખાંડ, આ ખાંડ અહીંયા આ કલરની મળે. જો કે આ ખાંડ નથી પણ આ કલરની ખાંડ મળે અહીંયા. હું તમને ખબર હોય ને તો બતાવી દઉં. આ થર્મોકોલ ને રમકડા. થર્મોકોલ ના રમકડા જો ભાઈ અમારે કહું છું નહીં તમને. થર્મોકોલ ના રમકડા. કાઢવું પડશે. છે ને કાજુ અહીંયા આવી લટકાડેલા હોય છે. બહુ સસ્તા હોય કાજુ અહીંયા. આ બધા પાસ્તા, આ ભૂંગળા નહીં પાસ્તા જ છે. આ ઝીણા પાસ્તા જો એકદમ ઝીણા પાસ્તા. અમને એમ થાય નૂડલ્સ છે સેવ છે શું? આ એટલા ઝીણા. અલગ બધા અલગ પાસ્તા. આ શું પકડીનું પાસ્તા? ઢોકલાનો ફ્લેવર છે. જો આ આપણા ગુજરાતી ઢોકળા, આપણા ગુજરાતી આવે ને
હા લઈ જ જા યાર, આ તમને બહુ આ જો માર્ટમાં બહુ જોવા મળે જ ઈડલીનો નહીં. ફ્લેવર. હવે આ ગમે એટલા ફ્લેવર મિક્સ કરી દે પણ આપણે ગુજરાત જેવા નહીં બને. બરાબર, આ બધી ચોકલેટ હશે, જોઈ લો. ડાર્ક ચોકલેટ બ્રાઉની, જોઈ લો. બ્રાઉનીશ. ચલો આગળ જઈશું મિહિરભાઈ, જોઈ લો તમે. જોઈ લો. આ શેક છે, શેક. દુબઈના શેક. અમુક અમુક વસ્તુ અહીંયા યુનિક મળે, અમુક તો આપણી જેવું જ છે. આ એસેન્સ છે બધા. હા ઓલા માઉથ ફ્રેશનર કહેવાય. માઉથ ફ્રેશનર છે ના હોય, હવે ફ્લેવર છે. હા હોય એસેન્સ. હું તને કહું છું તો ખરો, આ શરબત બનાવવાના એસેન્સ. આ બધા કેચઅપ છે, અલગ અલગ કેચઅપ. આ મગરનો કેચઅપ મળે અહીંયા. મગર જોઈ શકો તમે અહીંયા. આ શું છે? આ ખાંડ રહી જાય. કીધું ને તમને ખાંડ. આવી ખાંડ આવે જો. સર કલર આનો સફેદ ના હોય યાર. આ જોઈ લો સર, આ ખાંડ. અહીંયા શેરડી તેટલી બધી થાય છે ને યાર કે ખાંડ તમને નહીં જ નવા કલર ની મળે. જુઓ સર, જો આ બધી ખાંડ જ છે. હા તે જો શુગર ક્યુબ્સ. આ તમને માનીશના બધા ડબ્બા ઊંધા કરીને જ મૂકેલા હોય. નહીં ખબર કેમ આવું કરે છે. કોઈને ખબર હોય તો મને કહેજો. માયોનેઝના ડબ્બા ઊંધા છે પણ ઢાંકણું સીધું આમ કર્યું એટલે ઊંધું થાય. આમ એમ કરે એટલે ઊંધું થઈ જાય. એમ તો કહું છું. તો લેબલ સીધું મારવું ના જોઈએ. હાલો ભાઈ, તો એમની કંપની છે. બેસન જોઈ રહ્યો, ગાતનો બેસન નથી, ગાયનો બેસન છે. આપણે આવે અહીંયાનું ગાયનું બેસન છે ભાઈ. ભાવ 55 રૂપિયા 500 ગ્રામ. આને હું પેલા પેલું અથાણું બનાવે તે. હા નથી ખબર હો મને શું કહેવાય. અથાણું બનેલા. હા ઓલા આને તો એમ ફોડી ફોડી નાખી ખાતા નહીં. બોલ અથાણા ને એવું છે, આ બધું કેચઅપ ને એવું. આ બધું શું કહેવાય તમારે આમ લોંગ ટર્મ સુધી ચાલે ને એવું વસ્તુ છે. ચાલો આ પાપડ, પાપડ જો અહીંયા પાપડ નથી. આ ભાઈ પછી આ બાજુ આ બાજુ બતાવજો ભૂરાભાઈ. આ જો કરતલા ને દેખાય તો નહીં તમને કેમેરામાં? થોડાક થોડાક દેખાશે હવે. હવે શીપલા ને કરતલા એવું બધું આઈટમ મળે છે. આ બધું ગરમ ગરમ જો ખાઓ ને જલસા કરો. છે ને આ બ્રેડ ને એવું છે બધું. જો આ ગુજરાતી પફ, ગુજરાતી પફ. ચલો મિહિર, બધા પાઉં છે જો. હજી પાઉં તમને આ કેક નું છે જોજો. તમારે પાઉં લઈ જવાના છે, ગોચવી પાછી પાઉં કઈ લઈ જવું. બધી કેક છે. બીજી અલગ અલગ કેક છે, હેપી બર્થડે ની છે બધી. આ પાઉં છે જો, અહીંયાના પાઉં આવી રીતે પેક થાય. જોઈ લો લાંબા લાંબા પાઉં આવે અહીંયા. આ તલ વાળા પાઉં છે ને, તમે મોસ્ટ ઓફ ખાવા લઈ જવી. 18 રૂપિયાનો એક પાવ આવે, આ 9 રૂપિયાનો એક. જોયું આ પાવ કેવા છે જોયું. બધી વસ્તુ યાર કહું છું તમને યુનિક યુનિક જ મળે અહીંયા. કેક નહીં પાવ જ છે. આ પાઉં કરતા વધારે ગીટાર લાગે. આ પાવ જો મિહિરભાઈ ને કીધું ને યાર તમને, હું બોલવાનું તો એવું ને એવું હોય. જો ગીટાર લાગ્યો એટલે આ મિહિરભાઈ મૂકી દીધો. જોઈ લો આ બધા પાવ જ છે અહીંયા. અલગ 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 બધા જ જોઈ. આ બધું નોનવેજ. નોનવેજ કીધું ને તમને, ફ્રોઝન કરેલું તો મોસ્ટ ઓફ બધા. પછી આમાં મળે ચીઝ. આ બધું કઠોળ છે ને. કઠોળ મેં તમને કીધું નહીં, બહુ સસ્તું મળે. જો આ દાળ છે 34 રૂપિયાની. ये हमारे दोस्त मिल गया है. हेलो हाई कर जाए तो क्या मैं હાય કર દો યાર, હાય. દેખો આ બધું કઠોળ છે. बड़ा पाउडर है, बड़ा मसाला. Any speaking? Speaking? No, it's fine. Anyone? Nothing? You're popular, bro? Yes. Let me see how much viewer. Nah, you lie. You lie. Live, not live, not live, not live. Lie. This is not live. This is a recorded video. Ah, video. YouTube. Yes, yes, You're yes. doing a vlog. How much subscriber? Let How me much? see. Not popular. नहीं यार.
this time is not showing here because the video is on. Yeah. I will stop the video and I will showing the Yeah, but how much subscriber? subscriber બતાવી દે ભાઈ. જો કાળો એવું કહેતો હતો કે તમારા YouTube માં કેટલા સબસ્ક્રાઇબર છે બતાવો મને ચેનલ. જો ચોખા ચોખા છે 2 કિલોના તમે એમ પકડીને ચાલ્યા જ કરો કઈ જોવાનું નહીં આજુબાજુ કોથળી હારી છે નહીં થેલી હારી આપી છે આ ચોખા ને એવું બધું મળે છે જો અહીંયા છે ને? શું છે ઈ? આમ છે કઈ કાચના પાવડર જેવું કઈ લાગે છે કાચના powder. ખબર પડતી નહીં ભાઈ આપણને ઇંગ્લિશમાં બહુ ખબર નહીં પડતી. ઇંગ્લિશમાં નહીં હવે રસોઈ તો આપણે કોઈ દિવસ બનાવી નહીં એટલે ખબર નહીં પડતી ચલો આ બાજુ નીકળશું. ખારો હોય છે જો હા તો સોલ મીઠું મીઠું છે હા જોઈ લો ભાઈ અહીંયા આટલું ઘણું મીઠું મળે ભાઈ મૂકી દો આપણો કામનો નથી. આવી છે મોલમાં ફરવી થોડાક બ્લોગ બનાવી આજના વિડીયોમાં તમને આ બધું વસ્તુ બતાવ્યું. આવતા વિડીયોમાં જો કે ઈ અમારે બનાવવાનો છે મોલનો જ વિડીયો નહીં બીજો વિડીયો આપણો મોલનો જ આવવાનો છે ને? મોલનો જ આવશે બીજો બ્લોગ હોય તે અમારો મોલનો જ આવશે કારણ કે હજુ આ મોલ તો બહુ મોટો છે. આ અડધું તમને બતાવશું આવતા મોલમાં તમને શાકભાજી પછી બીજું બધું બતાવશું ચોકલેટ ને એવું તો તમને જો કે આજ બતાવી દીધું છે બીજા વિડીયોમાં તમને આગળ પછી બતાવશું. સૌથી છેલ્લા વ્લોગમાં કઈ દારૂ બિયર એવું કઈ ઈચ્છા થાય તો બતાવીશ યસ તમારી કોમેન્ટ આવશે Comment કરો કે દારૂ બિયર જોઈ છે તો જોઈ છે બતાવીશ તો એ વખતે તમને બતાવીશું. અત્યારે તમને એક નજારો ખાલી દારૂનો બતાવી દઈએ કે અહીંયા ઇન્ડિયાની બ્રાન્ડ બતાવી દઈએ થોડુંક બતાવી દઈએ તમે જોઈ લો જો. બસ આ રીતનું પડ્યું હોય અહીંયા એટલું તમને બતાવી દઈએ. બાકી આગળના વિડીયોમાં તમને અમે એવું લાગશે ને તો આપણે એક વ્લોગ જ તે સ્પેશિયલ ડ્રિંકનો બનાવશું. તમારી ઈચ્છા હોય તો તમારી કોમેન્ટ ઉપર આધાર રાખો બધું. આજના વિડીયોમાં આટલું જ. હવે તમને બીજું બતાવશું અમારા આગલા વિડીયોમાં અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. मिलते हैं नेक्स्ट व्लॉग में.